મિત્રો, આગલા લેક્ચરમાં આપણે વિજ્ઞાનનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે આ લેક્ચરમાં વિજ્ઞાનના લક્ષણો જે છે એની વાત જે છે કરવાના છીએ. વિજ્ઞાનના લક્ષણો આપણે પહેલા નોટ ડાઉન કરી લેશું. એમાં પહેલું, વિજ્ઞાન અનુભવલક્ષી છે. વિજ્ઞાન અનુભવલક્ષી છે. બીજું, વિજ્ઞાન કથનાત્મક છે. વિજ્ઞાન કથનાત્મક છે. મિત્રો, આપ સૌ મારી સાથે નોટ ડાઉન આપની રફ બુકમાં આ લક્ષણો લખતા જજો. વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનનો અર્થ આપી, સામાજિક વિજ્ઞાનના અર્થ જણાવો, આવું અનેક વખત પરીક્ષામાં પૂછાયેલું છે. ત્રીજું, વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે. વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે. ત્યાર પછીનું, વિજ્ઞાન ચકાસણીજન્ય છે. વિજ્ઞાન ચકાસણીજન્ય છે. ત્યાર પછીનું, વિજ્ઞાન જાહેર બાબત છે. વિજ્ઞાન જાહેર બાબત છે. ત્યાર પછીનું, વિજ્ઞાન સમસ્યા નિવારક છે. વિજ્ઞાન સમસ્યા નિવારક છે. ત્યાર પછીનું, મિત્રો ખાસ આપની નોટબુકમાં જે છે આ મુદ્દાઓ લખતા હશું. આપણે વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ અહીંયા ઓનલાઈન એજ્યુકેશનમાં કરવાના છીએ. ત્યારે વિજ્ઞાન અમૂર્ત છે. વિજ્ઞાન અમૂર્ત છે. ત્યાર પછીનું, વિજ્ઞાન એક વ્યવસ્થા છે. વિજ્ઞાન એક વ્યવસ્થા છે. અને છેલ્લું, વિજ્ઞાન સંચયાત્મક છે. વિજ્ઞાન સંચયાત્મક છે. મિત્રો, વિજ્ઞાનનો અર્થ જાણ્યા પછી વિજ્ઞાનના કેટલાક વિશિષ્ટ લક્ષણો થી પરિચિત થઈને વિજ્ઞાનને વધુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વિજ્ઞાન આમ તો તમે સૌ ભણીને આવ્યા છો,
પણ અહીંયા વિજ્ઞાનની ચર્ચા એટલા માટે આપણે કરવાના છીએ કે આપણે આગળ સામાજિક વિજ્ઞાનની વાતો કરવાના છે. સામાજિક વિજ્ઞાન અને સંશોધન પદ્ધતિની વાતો કરવાના છીએ. સંશોધન શબ્દ આવશે એટલે જ વિજ્ઞાન આવશે, અને વિજ્ઞાનને જ્યાં સુધી આપણે સમજી ના શકીએ ત્યાં સુધી સંશોધન સમજવું ટફ બાબત છે. એટલા માટે જ અહીંયા આપણે વિજ્ઞાન જે છે એ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલો મુદ્દો, વિજ્ઞાન અનુભવલક્ષી છે. અહીંયા ફરી પાછો એક શબ્દ આવ્યો, અનુભવલક્ષી. ગુજરાતી ભાષાનો શબ્દ અવારનવાર જેની સાથે આપણો પનારો છે, આપણે કહેતા હોઈએ મને એનો અનુભવ છે. એ માણસ કેવો છે એનો બહુ અનુભવ, સારી રીતે અનુભવ. આવો શબ્દ આપણે પ્રયોગ કરીએ. આપ સૌ પણ કરતા હશો. તમને ખબર હશે કે હા મારી બેનપણીનો મને અનુભવ ખરો છે, એ મોડી જ આવે, મને અનુભવ છે. 2-4 વખત આવી ઘટના બની હોય, આપણે અપડાઉન કરતા હોય અને 2-4 વખત ઘટના બને અને પછી ના આવે ત્યારે આપણે આ બોલીએ કે મને અનુભવ છે 10 મિનિટ હંમેશા લેટ જ આવશે. અનુભવ શબ્દ આપણી આસપાસ વણાય છે. ત્યારે પહેલા આપણે અનુભવ એટલે શું? ધારો કે હું તમને એમ કહું, આપણો ક્લાસ ચાલી રહ્યો છે અત્યારે, તમે ખુરશી ઉપર અત્યારે બેઠા હશો, બેડ ઉપર બેઠા હશો, જમીન ઉપર બેઠા હશો, આ વિડીયો નિહાળી રહ્યા છો. હું એમ કહું કે તમારા ઘરની 5મી લાદી, સ્ટાઇલ લાદી, નીચે લાદી નાખેલી હોય ને, એ અત્યારે 60 ડિગ્રી સેલ્સિયસમાં તપી ગઈ છે. એક જ લાદીઓ. તમે માની લેશો? નહીં માનો. એવું થોડું પોસિબલ બને. એટલે શું કરશો? ઊભા થશો, ઘટના સ્થળે જશો. તમને ખબર છે કે ડિગ્રી કીધા 50 ડિગ્રી ટેમ્પરેચરમાં તપી ગયેલી છે, એટલે પહેલા આપણે હળવે એક દઈને હાથ અડાડશે. શું કર્યું? અનુભવ. અનુભવ ક્યારે શક્ય બન્યો? આપણે ગયા, જોયું, ઓબ્ઝર્વેશન કર્યું. ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આપણા હાથની અંદર જે સ્પર્શની ઇન્દ્રિયો છે એના વડે આપણે સ્પર્શ કર્યું અને પછી ફાઇનલાઇઝ કર્યું. ઘણી વખત આપણે, હું આ ઉદાહરણ એટલા માટે આપણને બહુ નજીકના ઉદાહરણો આપી રહ્યો છું. અનુભવ, વિજ્ઞાન હંમેશા અનુભવલક્ષી જ હોય. એટલે પેલા આપણે અનુભવને જ શીખીએ કે અનુભવ એટલે શું. મમ્મી બાથરૂમમાં ડોલ પર ગરમ પાણીની ડોલ મૂકી જાય, એની અંદર આપણે ઠંડુ પાણી મિક્સ કરીએ અને પછી આપણે શું કરીએ છીએ? યાદ કરો. આપણે એક આંગળી બોલીએ,
આપણા શરીરને અનુકૂળ આવે એટલું ઠંડુ થઈ ગયું છે કે હજી વધુ ગરમ છે? શું કર્યું? અનુભવ. એ ગરમ મૂકી દે ડાયરેક્ટ આપણે ધૂમ 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 કરી નાખીએ? નહીં કરીએ. તો એમાં શું ઉપયોગ કર્યો? ચોક્કસ પદ્ધતિ, સ્પર્શેન્દ્રિય. ટચ કર્યું, જોયું, ફીલ કર્યું, અને પછી આપણે નક્કી કર્યું કે ભાઈ ના, ઓકે ફાઇન, હવે બરોબર. તો આને આપણે કહીશું અનુભવ. તો વિજ્ઞાન જે છે એ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે, અનુભવ. કોઈ પણ વિજ્ઞાન એ ત્યારે જ પોતાનું કથન કરે છે જ્યારે એ વિવિધ પદ્ધતિઓ વડે એ વસ્તુઓનો અનુભવ ન કરે. પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. દાખલા કે નિરીક્ષણ છે, જ્ઞાનેન્દ્રિયનો અનુભવ, પ્રત્યક્ષ અનુભવ, ઘણી વખત કાનથી સાંભળેલો અનુભવ, જીભથી ચાખીને થયેલો અનુભવ, નાકથી સૂંઘીને મેળવેલું જ્ઞાન. આ બધી આપણી ભગવાને આપેલી એક ચોક્કસ પ્રકારની સ્પર્શેન્દ્રિયો છે કે જેનાથી આપણે કેમિસ્ટ્રી છે તો એ પોતાના કેમિકલ લેબમાં લઈ જાય, એને ચોક્કસ પ્રકારના તાપમાને ઉકાળે, ચોક્કસ પ્રકારની કેમિકલ પ્રક્રિયા કરે, કેમિકલ પ્રક્રિયા કરીને પછી ચોક્કસ પ્રકારના મીટરોમાં ચડાવે, પછી જે આગળ વધે. તમે સાંભળ્યું હશે મેડિકલ સાયન્સ છે એ કોઈ પણ દવાનું પ્રોડક્ટ કરે પછી એ જુદા જુદા, હવે તો બનાય છે, પહેલા તમે સાંભળતા હશો ડેટકા ઉપર કામ થતું હતું. ઉંદરો ઉપર ઉંદરોને દવા આપવામાં આવે, એનો ટેસ્ટ ડોઝ આપવામાં આવે, વાંદરાઓને એનો ટેસ્ટ ડોઝ આપવામાં આવે. એક્સપિરિયન્સ, અનુભવ. કોઈ પણ વસ્તુની અંદર જ્યારે વિજ્ઞાન શબ્દ આવશે ત્યારે એની અંદર અનુભવ હશે. એટલે કે વિજ્ઞાન છે એ અનુભવ લક્ષી છે. માહિતી મેળવવામાં જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ થયો હશે અથવા બીજી કોઈ વસ્તુઓનો ઉપયોગ થયો હશે, ત્યારે જ એ માહિતી ફાઇનલાઇઝ ગણાશે. બીજો મુદ્દો છે, વિજ્ઞાન છે એ કથનાત્મક છે. એટલે કે અનુભવજન્ય તો ખરું જ, સાથે સાથે એ અનુભવને એક ચોક્કસ કથન એટલે વાક્ય, કથનાત્મક સ્વરૂપમાં એનું રૂપાંતર કરે છે. અને વિજ્ઞાન જે કથન કરે એને ક્યારેય કોઈ પડકારી ન શકે. એટલે કે વિજ્ઞાન જે સેન્ટેન્સ, જે વાક્ય એક ચોક્કસ પદ્ધતિ દ્વારા બહાર પાડવામાં આવે એને ક્યારે કોઈ ચેલેન્જ ન કરી શકે, કારણ કે એ ચોક્કસ પ્રકારની પદ્ધતિની એરણ ઉપર પસાર થઈને જ એ કથન જે છે એ બહાર પડ્યું હોય. એટલે વિજ્ઞાન એ કથનાત્મક છે, એને તમે ચેલેન્જ ના કરી શકો. ત્યાર પછીનું જે વિજ્ઞાન છે તર્કશાસ્ત્રીય છે. મિત્રો, આપણે 12માં ક્યાંક ને ક્યાંક તર્કશાસ્ત્રનો અભ્યાસ જે છે કર્યો હશે. તાર્કિક હકીકતોને ક્રમમાં ગોઠવીને પછી એની ચકાસણી કરવામાં આવે અને એમાંથી જ વિજ્ઞાનનો જન્મ થાય.
દાખલા તરીકે હું કહું કે કોરોનાની રસી, કોરોના જે છે એ આપણા માટે નવું છે, તો પહેલા તો એમના જે જીવાણુ છે એને જે એન્ટીબોડીઝ ને જે ખતમ કરી નાખે છે, પહેલા તો એની ઉપર અભ્યાસ થવાનો શરૂ થઈ ગયો છે. તમે ઘણું બધું વાંચ્યું હશે કે નાનું જીવાણુ છે ને ફરતું એક લેયર બનાવી રાખે છે પોતાની. તો પેલા એની પર કેટલાક તર્ક કે ભાઈ કઈ વસ્તુઓ આપણે યુઝ કરશું તો આ જીવાણુને મારી શકશું, એ તર્ક ભેગા થશે અને તર્કના આધારે ધીમે ધીમે એની પર રિસર્ચ થશે અને પછી ચોક્કસ એક વેક્સિન આવશે, એક ચોક્કસ કથન આવશે કે ભાઈ આ કરવાથી આ વસ્તુ નાશ પામે છે. એટલે વિજ્ઞાન તર્કશાસ્ત્રીય પણ પદ્ધતિનો ઉપયોગ કરે છે, એટલે પોતે તર્કશાસ્ત્રીય પણ છે. વિજ્ઞાન ચકાસણીજન્ય છે, એટલે કે વિજ્ઞાન નું કથન ચોક્કસ ચકાસી શકાય. વિજ્ઞાનની કોઈ પણ વાત ને તથ્ય હોય છે, એટલે તથ્યવાળી વાત ને ચકાસી શકાય. ત્યાર પછીનું છે વિજ્ઞાન જાહેર બાબત છે. તો પણ તમે કોઈ પણ વસ્તુ જાહેર બાબતને સમજાવવા માટે મારે તમને જુદી રીતે કરવી પડશે. તમે આજે કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદો છો, ધારો કે તમારા શક્તિવર્ધક પ્રોડક્ટ્સ જે છે તમે ખરીદો છો, કોઈ મેડિસિન ખરીદો છો, તો એ મેડિસિનમાં કયા પ્રકારના કન્ટેન કેટલી માત્રામાં એડ કરવામાં આવ્યા છે એ 100% લખેલું હશે. તમે જોજો, તમને મળી આવશે. એટલે કે વિજ્ઞાન જે છે એ જાહેર બાબત છે. વિજ્ઞાન એ છે સમસ્યા નિવારક છે. સ્પષ્ટ વાત છે કે જ્યારે પણ સાયન્સનો ઉપયોગ થાય અથવા જ્યારે પણ સમસ્યા થાય, એ સૌથી અગત્યની વસ્તુ છે એ સાયન્સ. એ પછી જે તે સમયનો પ્લેગ થી લઈને કોરોના સુધીની યાત્રા આપણે શેના ઉપર આધાર રાખીને બેઠા છીએ? સાયન્સ, સમસ્યા નિવારક. તો વિજ્ઞાન એ પોતે પણ સમસ્યા નિવારકની ભૂમિકા જે છે ભજવે છે.